નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું। આજે આપણે વિધેય ચેપ્ટરના અંતિમ પાઠમાં અભ્યાસ કરવાના છે, જેમાં બાકી રહેલા પ્રશ્નો સ્વાધ્યાય 2 ને અનુસરના, જેમાં આપણે આગળ વધશું સ્વાધ્યાય 2 નો 7મો પ્રશ્ન। વિધેય f અને g આપ્યું છે વિદ્યાર્થીઓ r ટેન્ડ્સ ટુ r, fx છે x+1 અને gx છે 2x - 3। તો આપણે મેળવવા કીધું છે f+g, f - g અને f ભાગ્યા g। વિદ્યાર્થીઓ જ્યારે બી તમને આ રીતે સરવાળો, બાદબાકી અથવા ભાગાકાર પૂછે તો તમારે સૌપ્રથમ પ્રદેશ f અને પ્રદેશ g બંનેના છેદગણ કરવાના રહેશે વિદ્યાર્થીઓ। યસ, બંનેના છેદગણ શું આવશે? તો આનો પ્રદેશ છે r, આનો પ્રદેશ છે પણ r, એટલે r છેદ r, આ તમારું r માં એ ગણતરી બતાવશે સરવાળાની, બાદબાકીની, ભાગાકારની અથવા ગુણાકાર પૂછે તો ગુણાકારની બી। એટલે આપણે હવે સ્ટાર્ટ કરીએ। f + g એ તમારા આના પર રનિંગ થશે। આ જે દેખાય છે r ટેન્ડ્સ ટુ r। વિદ્યાર્થીઓ આમાં તમને બધા r જ દેખાતા હશે, પણ ફરી એકવાર કહી દે, બંનેના પ્રદેશનો છેદગણ તમારે લેવાનો। એટલે f + g x આ રીતે ગણતરી થશે fx + gx, જ્યાં વિદ્યાર્થી મિત્રો fx ની કિંમત છે x+1 અને gx ની કિંમત છે 2x - 3, અને અહીંયા તમારો આનો ઉકેલ આવી જશે। કેટલું? 3x - 2। ત્યારબાદ તે જ રીતે વિદ્યાર્થીઓ f - g એનો પણ પ્રદેશ આ જ આવશે, r। યસ, 3 વિસ્તાર r સુધી જશે એનો, અને f - g એને પણ આપણે આ જ રીતે ઉકેલશું, તો fx - gx, જેમાં વિદ્યાર્થીઓ બંનેની કિંમતો આપણે વારાફરતી મૂકી દઈએ। તો fx છે મારી પાસે x+1 આવ્યું, અને gx છે 2x - 3। બસ ત્યારબાદ આનો ઉકેલ મેળવી દો, -2x + 3, એટલે ટોટલ વિદ્યાર્થીઓ તમને આવવાનું 4 - x। આ ઉકેલ તમારો f - g નો આવશે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધશું તો હવે ભાગાકાર વિશે। તો ભાગાકાર છેદ હંમેશા 0 ની હોવો જોઈએ, એ પ્રમાણેની ગણતરી આપણે બતાવવાની હોય। એટલે વિદ્યાર્થીઓ હવે હું જઈશ ભાગાકાર f ભાગ્યા g। અહીંયા જરા અટકવું પડશે તમારે, છેદમાં શું આવવાનું છે? g આવવાનો છે। એટલે અહીંયા એક લખું છું r માઈનસ એક વિધેય આવશે અહીંયા ટેન્ડ્સ ટુ r। એ વિધેય કયું એ બતાવું છું। gx કદાપી 0 ના થવું જોઈએ। યસ વિદ્યાર્થીઓ, આપણી પાસે gx કેટલું છે? 2x - 3, અને 0 ના બને એટલે 2x ≠ = 3। આ ત્રણને ડાબાથી જમણા લઈ લીધું છે મેં, એટલે x તમારું ≠ = 3/2 આવશે। અને એ જ વિદ્યાર્થીઓ અહીંયા લખવા પડશે તમારે i1, કારણ કે છેદ તો 0 થઈ જાય તો અશક્ય થઈ જાય। એટલે અહીંયા f ભાગ્યા g વિધેયને આ રીતે આપણે મેળવી શકાય વિદ્યાર્થીઓ, fx ભાગ્યા gx, જ્યાં fx છે મારી પાસે x+1, પણ gx છે કેટલું? 2x - 3, જ્યાં આ કમ્પલસરી લખવું પડે, 2x - 3 ≠ = 0, એટલે x ≠ = કેટલું? 3/2, જે મેળવેલું છે મેં। એટલે આનો પ્રદેશ તમારો r - 3/2 આવશે વિદ્યાર્થીઓ। તે સિવાયનો બધી કિંમત આવી શકે, પણ આ જે છે આ મૂલ્ય એટલું ના આવી શકે। ચલો વિદ્યાર્થીઓ, આ x ≠ = 3/2 જેવું આવ્યું આપણું, આ x+1 ભાગ્યા 2x - 3 જે આપણો ભાગાકારનો નિયમ હતો, છેદમાં અહીંયા 0 ના હોઈ શકે, એટલે આપણે આ જોયું। હવે વિદ્યાર્થીઓ આવે છે નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 8, જે એકદમ સરળ છે। 1 1 2 3 0 - 1 અને -1 - 2 આ એક વિધેય આપ્યું છે, અને f આપ્યું છે z ટેન્ડ્સ ટુ z, અને એનું મૂલ્ય fx = ax + b આપ્યું છે। તો તમારે a અને b મેળવવાનું છે। તો વિદ્યાર્થીઓ આપણે આનો ઉપયોગ કરશું, જે f નો પ્રદેશ છે કેટલો? યસ, આપણો પ્રદેશ છે આ, તમારે પહેલા સ્થાન લઈ લેવાના, 1 2 0 -1, અને બધા મૂલ્યો વિદ્યાર્થીઓ વારાફરતી તમે fx માં મેળવી શકો, ax + b, જેમાં તમે આ જોયું હશે તમને જે આપ્યું છે પ્રદેશ અને વિસ્તાર, એમાં અહીંયા પ્રદેશ છે તમારો અને આટલે છે સહપ્રદેશ। વિદ્યાર્થીઓ પ્રદેશમાં તમે જ્યારે 1 લીધું
ત્યારે તમને 1 મળ્યું જ છે. ત્યારબાદ 2 લીધું તો તમને 3 મળેલું જ છે. 0 લીધું ત્યારે તમને -1 મળ્યું છે અને જ્યારે -1 લીધું ત્યારે તમને મળ્યું છે -3. આ પ્રશ્નમાં ઓલરેડી આપવામાં જ આવ્યું છે એટલે અહીં મેં f ની કિંમત પહેલા 1 મૂકીશ, x ની જગ્યાએ 1. પણ f1 શું છે? જ્યારે 1 મૂક્યું પ્રદેશ ત્યારે વિસ્તાર કેટલો આવ્યો? 1. એટલે અહીં 1 લખાશે અને આને સમીકરણ નંબર 1 દર્શાવાશે. યસ વિદ્યાર્થીઓ, તે જ રીતે હવે તમે સેકન્ડ યુઝ કરી શકો તથા f2. તો આ જ રીતે x ની જગ્યાએ 2 મૂકી દઉં. પણ જ્યારે આપણે 2 મૂક્યું ત્યારે શું મળ્યું? યસ, ત્યારે 3 મળ્યું છે. એટલે અહીંયા તમે 3 લખી શકો. 2a + b નાને સમીકરણ નંબર 2 આપી શકો. વિદ્યાર્થીઓ, તે જ પ્રમાણે તમારે 0 મૂકીને -1 અથવા -1 મૂકીને -3 એવા બાકીના બે સમીકરણ બી તમે બનાવી શકો. પણ એ જરૂરી નથી. આપણે બે સમીકરણ જેવા મળી ગયા છે, હવે આપણે એને ઉકેલ કરી નાખીએ લોપની રીતથી, એટલે તમારો પ્રશ્નનો ઉત્તર આવી ગયો. એટલે ફક્ત મેં 1 અને 2 ને ખાલી વિદ્યાર્થીઓ ઉકેલું છું. એટલે 1 તથા 2 પરથી શું મળશે? a + b 1 અને 2a + b = 3. ત્યારબાદ વિદ્યાર્થીઓ બંનેને તમે વારાફરતી સોલ્વ કરતા જાઓ. એકદમ સરળ રીતે આન્સર આવી જશે. આ કેન્સલ, અહીંયા આવશે -a, અહીંયા આવશે -2. એટલે વિદ્યાર્થીઓ a કેટલું આવી ગયું તમારું? 2. અને એ જ a = 2 ને કાં તો ફર્સ્ટમાં કાં તો સેકન્ડમાં મૂકી દઈએ. યસ, મેં મૂકું છું ફર્સ્ટમાં. 1 પરથી a + b = 1 એટલે 2 + b = 1 માટે b આવશે વિદ્યાર્થીઓ 1 - 2. આ પ્રશ્નનો ઉત્તર વિદ્યાર્થીઓ અહીંયા તમારો આવી ગયો. એકદમ સરળ છે, પણ પરીક્ષા લક્ષી આ પ્રશ્ન વિદ્યાર્થીઓ IMP તમારે આને IMP ની લિસ્ટમાં રાખવાનું રહેશે. જે આ પ્રશ્નનો ઉકેલ તમે વિદ્યાર્થીઓ અહીંયા 0 હાથે -1 અને -1 હાથે -3 એ લઈને પણ તમે ગણતા ને તો બી તમને ઉકેલ તો છેલ્લા જ મળશે, 2 અને -1. યસ વિદ્યાર્થીઓ, અહીંયા આ પ્રશ્નનો ઉકેલ આપણે એકદમ સરળતાથી પૂર્ણ કરી શકીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આગળ વધીએ છીએ પ્રશ્ન 9 પર. સંબંધ r એ n → n પર આપ્યો છે અને r સંબંધમાં આપ્યું છે a b ∈ n, a = b². તો આપણે સત્ય અને અસત્ય ચકાસવાનું છે વિદ્યાર્થીઓ. આ ચકાસણી કરવાની છે. આ રીતના ટોટલ 3 પ્રકારના પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન છે a, a. આના માટે ચેક કરવાનું છે કે આ સત્ય છે. તો અહીં આપણને a, b માટે વિદ્યાર્થીઓ આપ્યું છે a = b², જ્યાં પ્રત્યેક ab ∈ શું છે? n. a નો ઉપયોગ કરીને મેં આ ચકાસું છું. માટે a, a શું આવશે વિદ્યાર્થીઓ? યસ, a = a² આવશે. એ સત્ય કહેવાય? તો ના, જે અસત્ય છે. કેમ? એટલા માટે અસત્ય છે, તમે આને સોલ્વ કરી જો તો તમને a - a² = 0 મળશે. એમાંથી તમે a કોમન લેશો અને એની ગણતરી કરી જુઓ તો એક વખત a = 0 મળશે તથા એક 1 - a = 0 મળશે વિદ્યાર્થીઓ. a = 0 પ્રાકૃતિક સંખ્યા નથી, એટલે આપણે જે પક્ષ માટે લીધું છે એ વિધેય આપણે ખોટું પડ્યું. હા, અહીંયા a = 1 પ્રાકૃતિક આવશે, માટે ઇનડાયરેક્ટલી આખું વિધાન અસત્ય છે એવું આપણે વિદ્યાર્થીઓ અહીંયા લખી શકીએ. ત્યારબાદ આવે છે હવે એમાં જ નેક્સ્ટ પ્રશ્ન સેકન્ડ વન. જે સેકન્ડ પ્રશ્ન પણ આપણે ચકાસવા કીધો છે આ સિદ્ધાંતમાં. તો આપણે સેકન્ડ પ્રશ્ન તરફ આગળ વધશું, જેમાં હેડિંગ છે તમારું વિધેયમાં a, b belongs to r, તો b, a belongs to r. આ રીતે વિદ્યાર્થીઓ તમને જોવા માટે કીધું છે આમાં, જેને આપણે વિદ્યાર્થીઓ આનો જ ઉપયોગ કરીને ચકાસવાના છે. આપણો મૂલ્ય છે a = b², એનો જ ઉલ્લેખ મેં અહીંયા કરું છું. એટલે સૌપ્રથમ તો લેશું જો ab belongs to r, તો પાક્કું વિદ્યાર્થીઓ તમે આના માટે લખી શકો કે a = b² પક્ષ પરથી. હવે આપણે ચકાસવાનું છે સત્ય છે. હાના માટે? યસ, ba belongs to r માટે.
જો આપણે ચકાસી જોઈએ તો અહીંયા જે a હતું એ જ રહ્યું છે, તો b હતું એ b સ્ક્વેર થઈ ગયું, એટલે પહેલો ઘટક સેમ, બીજા ઘટકનો વર્ગ, તેમ અહીંયા આવશે પહેલો ઘટક સેમ, બીજા ઘટકનો વર્ગ, જે અસત્ય છે. કેમ અસત્ય છે? તમે આનો ઉપયોગ એ કરી જુઓ, એ પ્રાકૃતિક બનશે જ નહીં, કારણ કે મેં આનો સ્ક્વેર કરી દઉં છું તો બે બાજુ વર્ગ આવશે 4, અને આ b સ્ક્વેર નું મૂલ્ય a અહીંયા આપણે મૂકી દઈએ. કેટલું આવશે? a બરાબર a ની 4 ઘાત, જે તમને કિંમત બતાવશે a ની 4 ઘાત ઓછા a, મતલબ a કોમન, a નો ઘન ઓછા a. અહીંયા આવશે એક વખત a બરાબર 0 તથા a નો ઘન બરાબર 0. વિદ્યાર્થીઓ a બરાબર 0 પ્રાકૃતિક નથી, એ આપણા પક્ષથી વિપરીત છે. આ એ પક્ષ a અને b બિલોંગ્સ ટુ શું થવું જોઈએ? n, જે ખોટું આવ્યું. હા, આ સત્ય આવે છે, તો ફાઇનલી તમારું વિધાન અસત્ય, માટે આપેલ વિધાન અસત્ય છે એવું મેં વિદ્યાર્થી મિત્રો અહીંયા કહી શકું. આ આપણા અહીંયા બે પ્રશ્નો પૂરા થયા છે. હવે આવે છે આના જેવો જ એક ત્રીજો પ્રશ્ન, આમાં જ જે આનો જ ઉપયોગ કરવાનો છે, ab belongs to n, a બરાબર b સ્ક્વેર, જેને આપણે આ રીતે હવે આગળ વધારીએ છીએ. ચલો નેક્સ્ટ વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ વધીએ છીએ. આ પ્રશ્ન પૂર્ણ કર્યા બાદ થર્ડ નંબર. આ જ પ્રશ્નમાં ટોટલ 3 પ્રશ્નો છે. પહેલો આપણે અસત્ય સાબિત કર્યો, બીજો પણ આપણે અહીંયા અસત્ય સાબિત કર્યો. હવે વિદ્યાર્થી મેં અહીંયા જવાનો છું. ત્રીજું કે જો AB belongs to R અને BC belongs to R, તો ચકાસવા કહે છે કે AC belongs to R સત્ય બને. તો જોઈ લઈએ, આપણે આપણા આપેલા પક્ષનો ઉપયોગ કરશું કે જો AB belongs to R, તો પાક્કું તમે પક્ષ પરથી શું લખશો? a બરાબર b સ્ક્વેર. નેક્સ્ટ, જો BC belongs to R, વિદ્યાર્થીઓ જો થી ચાલુ થઈને તો સુધીનો જે પ્રશ્ન હોય ને એને આપણે પક્ષ કહેવાય, અને તો પછી જે આવે ને એને આપણે સાબિતી કહેવાય અથવા ચકાસણી કહેવાય. એટલે આપણે જો સુધીની તો સુધીનું બધું એક સાથે લઈ લેવાનું પક્ષમાં. નેક્સ્ટ, BC belongs to R, તો તમે કહી શકો b બરાબર c સ્ક્વેર, સમીકરણ નંબર 2. હવે ચકાસવાનું છે AC belongs to R. યસ, AC belongs to R માટે શું આવશે? સાબિત કરવું છે કે, અથવા તમે આવું પણ લખી શકો વિદ્યાર્થીઓ, સાબિત કરવાની જગ્યાએ ચકાસવું છે કે, આવું લખશો તો વધારે ઉત્તમ રહેશે. ચકાસવું છે કે AC belongs to R માટે વિદ્યાર્થીઓ આપણે શું લાવવું જોઈએ? જો AC belongs to R હોય આના પ્રમાણે, તો અહીંયા શું આવશે? a બરાબર c સ્ક્વેર. આ મારે સાબિત કરવું પડે તો આ મારી સાબિતી સત્ય કહેવાય. હવે મેં 1 અને 2 નો ઉપયોગ કરું છું. 1 તથા 2 પરથી તમે a બરાબર b સ્ક્વેર લાવેલા છે અને b બરાબર c સ્ક્વેર લાવેલા છે. ફક્ત તમે આનો સ્ક્વેર કરી નાખો, b સ્ક્વેર બરાબર c ની 4 ઘાત. હવે વિદ્યાર્થીઓ આને અને આને તમે સરખાઈ નાખો તો તમને a બરાબર b સ્ક્વેર અને b સ્ક્વેર બરાબર c ની 4 ઘાત, એટલે a બરાબર c ની 4 ઘાત મળે. જે આપણે સાબિત કરવાનું હતું તે નથી આવ્યું. આપણે શું સાબિત કરવાનું હતું? a બરાબર c સ્ક્વેર. તો આ ચકાસણી સત્ય બને, જે નથી બની એનો મતલબ આપણું જે વિધાન છે એ અસત્ય છે. યસ, માટે વિધાન અસત્ય છે એવું મેં વિદ્યાર્થી મિત્રો અહીંયા આ પ્રશ્નને લખીને આ પ્રશ્નને અહીંયા વિદ્યાર્થીઓ હું પૂર્ણ કરું છું. ચલો વિદ્યાર્થીઓ, ધીરે ધીરે આગળ વધું છું નેક્સ્ટ પ્રશ્ન તરફ. પ્રશ્ન નંબર 10. એમાં પણ આ ચકાસવાનું છે સત્ય કે અસત્ય. ગણ એ આપ્યું છે 1 2 3 4 અને ગણ બી આપ્યું છે 1 5 9 11 15 16 અને અહીંયા એક વિધેય આપ્યું છે f 1 5 2 9 3 1 4 5 અને 2 11 અને બે પ્રશ્નો નાના નાના પૂછ્યા છે. પહેલો પૂછ્યું છે f એ a થી b પરનો સંબંધ છે અને બીજો f એ a થી b પરનો વિધેય છે. તો આપણે બંને સાથે સમજી શકશું. સંબંધ છે કે નહીં પહેલા એ ચકાસું તો મેં તમને અહીંયા ઈઝીલી એક આકૃતિ બતાવી દઉં છું જે તમને સમજવામાં સરળતા પડશે. a છે તમારું 1 2 3 4 અને b છે 1 5 9 11 15 અને 16. વિદ્યાર્થી બહુ ઈઝી છે, ખાલી તમે આકૃતિ પાડશો ને એટલે સમ થઈ જશે. જો પહેલું 1 થી 5 એટલે 1 થી 5 આ રીતે જશે, 2 થી 9 3 થી 1 4 થી 5 અને 2 થી 11.
તમે જ જોઈ લો આ સંબંધ કહેવાય? હા કહેવાય. વિધેય માટે સેમ જ આકૃતિ બતાવવાનો છું, બંને સાથે સમજાવું છું, તમને બહુ મજા આવશે સમજવાની. 1 2 3 4 અને આ રહેશે 1 5 9 11 15 16 વિદ્યાર્થીઓ. અને બી આકૃતિમાં આ જ રીતે પરોવી દઈશ મેં. એક 1 થી 5, ત્યારબાદ 2 થી 9, ત્યારબાદ 3 થી 1, ત્યારબાદ 4 થી 5 અને 2 થી 11. તમને યાદ હોય તો વિધેય માટે શું હતું? પ્રદેશના બધા સભ્યો સહપ્રદેશ સાથે સુસંગત થવા જોઈએ. આ સુસંગત છે? ના. 2 9 અને 2 11 એ સુસંગત નથી, એટલા વિધેય નથી. અને રહી વાત આની, તો સંબંધ તો છે અહીંયા a થી b ના બધા સંબંધો બતાવે છે તમને. જો a ના બધા સંબંધો b સાથે જોડાયેલા છે, એટલે અહીંયા આપણે લખશું કે હા f એ a ટેન્ડ્સ ટુ b પરનો સંબંધ છે. પણ અહીંયા નથી વિધેય. કેમ? અહીં લખવાનું પ્રદેશ નો ઘટક. કયો ઘટક? 2. યસ, કર્લી બ્રેકેટમાં લખશું 2, જે સહપ્રદેશ સાથે સુસંગત નથી. માટે f એ a ટેન્ડ્સ ટુ b પરનું વિધેય નથી. આટલો ફરક છે બંનેમાં. ને એટલા માટે વિદ્યાર્થીઓ આ બંને મેં તમને એક સાથે જ એક્સપ્લેન કર્યા, જે તમે ઈઝીલી સમજી શકો છો. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 11 પર. ક્વેશ્ચન છે આપણો, જો f એ z ક્રોસ z નો ઉપગણ હોય, એટલે વિધેય f જે છે ને એ z ક્રોસ z નો ઉપગણ છે. z એટલે આપણો પૂર્ણાંક ગણ. હવે એમાં વિધેય આપ્યું છે a, b અને a plus b, જ્યાં ab belongs to z. તો પૂછે છે f એ z થી z પરનું વિધેય છે? ચકાસવાનું છે. તો બહુ ઈઝી રીતે આપણે જોશું. પહેલા તો z શું છે સમજી લઈએ. યસ, પૂર્ણાંક ગણ. વિદ્યાર્થીઓ તમને પૂર્ણાંક ગણના સભ્યો ખબર જ છે. 0 +-1 +-2 +-3 એવા અસંખ્ય બધા પૂર્ણાંકો ને તમારે z ક્રોસ z માં ફેરવવાના હોય આ ફોર્મમાં, તો તમારો અહીંયા વિદ્યાર્થીઓ પ્રદેશ કોણ બનવાનું? ab. અને વિસ્તાર શામાંથી બનશે? a plus b માંથી. યસ, જ્યાં f છે મારી પાસે a, b અને a plus b, જ્યાં ab belongs to z. તો વિદ્યાર્થીઓ થોડી ગણતરી આપણે વિધેય પરની લઈ જોઈએ અને થોડા નંબરો લઈએ આપણે પ્રદેશના. યસ, ચાલો a અને b ના મૂલ્યો તમે કોઈ પણ લઈ શકો છો. મેં સ્ટાર્ટ કરું છું. જો a 0 અને b પણ 0, તો તમારી પાસે ab શું આવશે અને a plus b શું આવશે એ આપણે બંને ગણતરી કરી જોઈએ, એટલે તમને ખ્યાલ આવશે આનું મૂલ્ય શું આવશે. તો આનું મૂલ્ય શું આવી ગયું? 0,0. ચેક કરી દો ab belongs to z છે? તો હા, 0 બી z માં આવે જ છે, આ બી આવે જ છે. નંબર બદલું છું હવે. જો a 0 તો b બરાબર 1 લઈ લેમ છું. વિદ્યાર્થીઓ કોઈ પણ નંબર લઈ શકો તમે આ સિરીઝમાંથી, તમારી ઈચ્છા. તો અહીંયા ab આવશે કેટલું? 0 × 1. અને અહીંયા a plus b શું આવશે? 0 + 1. એટલે વિદ્યાર્થીઓ તમારો આન્સર કંઈક આવો આવવાનો. યસ, એટલે તમારો ab નો આન્સર કેટલો આવ્યો? 0. ત્યારે તમારો આન્સર કેટલો આવશે? 1. હવે તમે આને આકૃતિ પર મૂકી શકો છો, તમને તરત જ ખ્યાલ આવી જશે. આ આપણો પ્રદેશ ગણ, અહીંયા આપણો સહપ્રદેશ ગણ. તમારે ab મૂલ્ય અહીંયા રહેશે. આ તમારું ab નું મૂલ્ય છે એવું સમજો. આ અહીંયા a plus b નું મૂલ્ય છે. ab નું મૂલ્ય 0, આન્સર આવશે 0. પછી ab નું મૂલ્ય પાછું 0, ત્યારે આન્સર આવશે કેટલો? 1. તમે જ જોઈ લો આ વિધેય કહેવાય? તો ના, પ્રદેશના સભ્યો સહપ્રદેશ સાથે સુસંગત નથી. એટલા માટે આ f એ z થી z પરનું વિધેય નથી. વિદ્યાર્થીઓ તમે અહીંયા કોઈ બીજો નંબર પણ લેશો ને તો પણ ચાલે, પણ તમારે અહીંયા એવું કંઈ સાબિત કરીને બતાવી દેવાનું કે આ રીતે બે અલગ અલગ વિધેયના સુસંગત થતા મૂલ્યો નથી. એટલે તમારે એ ખાલી આટલું લખવાનું કે પ્રદેશ નો ઘટક કોણ? 0. યસ, પ્રદેશનો ઘટક 0, જે સહપ્રદેશ સાથે
સુસંગત નથી. માટે f એ z ટેન્ડ્સ ટુ z પરનું વિધેય નથી. તમે આને વિધેય છે એવું કહી જ નહીં શકો. આ પૂર્ણાંક વિધેયના મૂલ્યો તમે અહીંથી કોઈ પણ લઈને વિદ્યાર્થીની ચકાસણી કરી શકો. યસ, મેં જે નંબર લીધા એ જ લેવા જરૂરી નથી. તમે કોઈ બીજા નંબર લઈને બી કરી શકો, પણ મેં એટલા માટે 0 લીધા જેથી કરીને તમને ગણતરીમાં ઈઝીલી અહીંયા એક્સપ્લેન કરી શકું. ચાલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ પ્રશ્ન આવી રહ્યો છે એકદમ મજેદાર અને સરસ મજાનો. ગણ એ છે 9, 10, 11, 12, 13 અને વિધેય આપ્યું છે f a ટેન્ડ્સ ટુ n, એટલે a આપણો પ્રદેશ થઈ ગયો, n આપણો સહપ્રદેશ થઈ ગયો અને વિધેય પૂછ્યું છે n નો મહત્તમ અવિભાજ્ય અવયવ. યસ, અવિભાજ્ય તો ખરો જ પણ મહત્તમ, અને પૂછે છે f નો વિસ્તાર કેટલો. તો પહેલા તો વિદ્યાર્થીઓ મેં પ્રદેશથી સ્ટાર્ટ કરીશ. મારી પાસે પ્રદેશ છે a 9, 10, 11, 12, 13 ને એને સ્ટાર્ટ કરીએ આપણે fn માં મૂકીને. fn શું છે? n નો મહત્તમ અવિભાજ્ય અવયવ. એટલે વિદ્યાર્થીઓ પહેલા આપણે 9 મૂકી દઈએ, ત્યારબાદ મેં 10 મૂકીશ, પછી 11, તે જ રીતે 12 અને વિદ્યાર્થીઓ તે જ રીતે 13. આ રીતે તમારે મૂલ્યો મૂકવાના રહેશે. પહેલા લખશે 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. તમે એ કમ્પ્લીટ બી લખી શકો, નો ઇશ્યુ. 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. વિદ્યાર્થી 9 ના અવયવ તમને ખ્યાલ હશે. યસ, 9 ના અવયવ આવી ગયા. 1, 3, 9. 9 ના અવયવ 1, 3 ને 9. એમાંથી અવિભાજ્ય કોણ? અવિભાજ્ય ફક્ત 3. એટલે તમે અહીંયા 3 લખશો અને પોતે મહત્તમ તો છે જ. મહત્તમ એટલે 9 નથી લખવાનું, તમારે પેલા અવિભાજ્ય શોધવાનો છે, પછી એનો મહત્તમ. તે જ પ્રમાણે 10, તો 10 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. વિદ્યાર્થી 10 ના અવયવ પાડી બતાવું છું અહીં સાઈડ પર. 1, 2, 5 અને 10. એમાંથી અવિભાજ્ય કોણ? અવિભાજ્ય 2 અને 5 બે જ છે, અને એમાંથી મહત્તમ કોણ? તે તમારે અહીં લખવાનું રહેશે. તે જ પ્રમાણે 11 નો મહત્તમ અવિભાજ્ય અવયવ, એ તો પોતે 11 જ રહેશે, કારણ કે 11 ના અવયવ કેટલા? વિદ્યાર્થીઓ 11 ના અવયવ પાડો તો 1 અને 11 પોતે. આ જે એરો પાડ્યો છે સાઈડમાં તમારે સમજવા માટે લખ્યું છે મેં, તમારે પાડવાનો નથી. ચાલો, તે જ રીતે 12 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. તો 12 ના અવયવ કેટલા પડે વિદ્યાર્થીઓ? 1, 2, 3, 4, 6 અને 12. આ બધા અવયવ 12 ના છે. એમાંથી અવિભાજ્ય કોણ રહેશે? તો ફક્ત આ જ બે અવિભાજ્ય. અને એમાંથી મહત્તમ કોણ? તે તમારે અહીંયા લખવાનું રહેશે વિદ્યાર્થીઓ. અને હવે આવે છે અંતિમ 13મો. તો 13 નો મહત્તમ અવિભાજ્ય અવયવ. એ તો પોતે જ રહેશે 13, કારણ કે 13 ના અવયવ કેટલા? 1 અને 13 પોતે. એમાંથી અવિભાજ્ય કોણ? 13 પોતે. એટલે આપણે એમાં મહત્તમ જોવાનું કઈ રહેશે જ નહીં, એટલે આમાં 13 આવશે. એટલે આ બધા પ્રદેશનો અહીં વિસ્તાર આવી ગયો વિદ્યાર્થીઓ. લાસ્ટમાં લખી દેવાનું કે માટે f નો વિસ્તાર કેટલો આવ્યો? યસ, આ રહેશે વિદ્યાર્થીઓ 3, 5, 11. પાછું 3 આવ્યું એટલે નહીં લખાય, એક જ વાર લખાય, અને 13. આ વિદ્યાર્થીઓ તમારો વિસ્તાર આ પ્રદેશના f નો આવી ગયો. ચાલો વિદ્યાર્થીઓ, અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. હવે આપણા પ્રકીર્ણ ઉદાહરણો થોડાક બાકી છે જે આપણે ગણવા માટે જઈ રહ્યા છે. આપણું ઉદાહરણ બાકી છે 18 થી. પ્રકીર્ણ ઉદાહરણો 18, 19, 20, 21 અને 22 તે હવે હું લેમ છું આપણે આ સ્વાધ્યાય પૂર્ણ કર્યા બાદ. ચલો વિદ્યાર્થીઓ, શરૂઆત કરું છું પ્રકીર્ણ ઉદાહરણોની. જેમાં પહેલું ઉદાહરણ આવે છે તમારું 18 નંબરનું. વિધેય f આપ્યું છે r ટેન્ડ્સ ટુ r અને fx આપ્યું છે x + 10. તો આપણે પૂછ્યું છે એનો આલેખ દોરો અને પ્રદેશ અને વિસ્તાર. યસ વિદ્યાર્થીઓ, આ એક જ ઘાત છે એટલે તમને ખબર હશે આનો આલેખ આવશે તમારો સુરેખ સમીકરણ. સુરેખ સમીકરણ માટે આપણે એક નાનકડું આના માટે એક ટેબલ લઈ લઈએ, જેમાં વધારાની પણ 3 એક મૂલ્ય લઈ શકાય. 4 લેવો તો બી ચાલશે. આ તમારું y = fx રહેશે, જે છે તમારું x + 10.
ત્યારબાદ વિદ્યાર્થી આમાં તમારે કિંમત ભરવાની છે. x હું લઈશ 5 તો y આવી જશે 15. આપણે -5 લઈએ. x -5 એટલે આવી જશે તમારા માટે 5. યસ. x શૂન્ય લઈશ તો y 10. કોઈ બીજો નંબર પણ તમે લઈ શકો, જેમ કે -6 તો અહીંયા આવી જશે તમારા માટે 4. અહીંયા -7 તો અહીંયા આવી જશે કેટલું? 3. અને આ રીતે વિદ્યાર્થીઓ તમે એનો આલેખ ડ્રો કરી શકો, જેમાં x ની કિંમત ઋણ આવી છે, y ની ધન આવી છે. એટલે આ રીતનો આલેખ પાડું છું. આ x અક્ષ, y અક્ષ. અહીંયા 90. વિદ્યાર્થીઓ તમારે આકૃતિ પેન્સિલ સ્કેલ થી પાડવાની છે. યસ, વ્યવસ્થિત. અહીંયા -1, -2, -3, -4, -5, -6, -7, -8. આ રીતે એક એક સેન્ટીમીટર નો ગેપ આમાં 10 સુધી જવાના છે. એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ રીતે તમે વિદ્યાર્થીઓ લખી શકો. ચાલો હવે પ્લોટિંગ કરીએ. -5 ત્યારે 5, x ઉપર -5 ત્યારે y ઉપર 5. એટલે અહીંયા વિદ્યાર્થીઓ તમારું આ એક કિંમત આવવાની. આ રીતે તેને આપણે બિંદુ a કહી શકીએ. પછી b બિંદુ છે 0,10 એટલે અહીંયા આવશે b. બે બિંદુ તો કાફી છે રેખા પાડવા માટે. તમે આને હવે સ્ટ્રેટ એક લાઈન ડ્રો કરી શકો આ રીતે. અને એ જ તમારા માટે fx રહેશે કેટલું? x + 10. બાકીના અન્ય મૂલ્ય મૂકવા હોય તો મૂકી શકો. -6 પર 4 એટલે થોડુંક અહીંયા આવશે આ. પછી -7 પર -3 એટલે 3 અહીંયા આવશે, થોડું અહીંયા. ક્લિયર? ફક્ત બે બિંદુ તો કાફી. એટલે વિદ્યાર્થીઓ તમારો પ્રદેશ આવી ગયો કેટલો? r છે. અને વિસ્તાર કેટલો? r. કારણ કે કોઈ બી રેખાનો વિસ્તાર કેટલો હોય? આટલેથી આટલું આ બતાવશે r+. અને આ બાજુ ડાઉનમાં જશે, આમ r- જશે. એટલે વિદ્યાર્થીઓ તમારી આખી સીધી રેખા એ બે કેસમાં બતાવે છે, એક તો ધન, એક તો ઋણ. એટલે આનો વિસ્તાર તમારો રહેશે કેટલો? r. અને પ્રદેશ તો r છે જ. ત્યારબાદ આગળ વધીએ આપણે ઉદાહરણ નંબર 19 પર. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધું છું પ્રકરણ ઉદાહરણમાં. ઉદાહરણ નંબર 19, જેમાં આપણે 3 પ્રકારના કેસીસ સાબિત કરવાના છે, જે હમણાં આપણે સ્વાધ્યાયમાં જોઈ ગયા. ક્વેશ્ચન છે તમારો વિધેય r q ટેન્ડ્સ ટુ q, એટલે એ પ્રદેશ પણ q છે અને સહપ્રદેશ પણ q જ છે. સંબંધ આપ્યો છે a, b, જ્યાં ab belongs to q. q એટલે વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા, હા કે? અને a - b ચકાસવાનું છે તમારે z. યસ વિદ્યાર્થીઓ, આપણે આ જ વસ્તુ ચકાસવાની છે. આ મેઇન છે. આની ચકાસણી આપણે કરી લીધી તો આપણે અહીંયા 3 વસ્તુ અહીંયા સાબિત કરી શકશું. ચાલો સ્ટાર્ટ કરું છું. સૌપ્રથમ એમાં પહેલું વિધેય જે આપણને આપવામાં આવ્યું છે ફર્સ્ટ, a, belongs to r. એ આપણે ચકાસવાનું છે પ્રત્યેક a belongs to q માટે. તો એ જોઈ લો, તમને a, b શું આપ્યું છે? a - b belongs to z. એટલે આપણે લખવાનું કે પક્ષ પરથી, વિદ્યાર્થીઓ પક્ષ પરથી આપ્યું છે તમને a, b. એ implies a - b belongs to z. માટે હવે આ ચેક કરશું આપણે a, એ શું બને છે? તો a, બનશે. અહીંયા a તો એ જ છે, તો b ની જગ્યાએ આવી જશે. એટલે અહીંયા તમે ચકાસણી કરી શકશો a - a. યસ, 0. ને પાક્કું a belongs to z સત્ય છે, કારણ કે 0 એક પૂર્ણાંક છે. એટલે આપેલ વિધાન વિદ્યાર્થીઓ, આપેલ વિધાન સત્ય છે. આવું આપણે બેફિકર કહી શકીએ. હવે જઈએ આપણે સેકન્ડ પર. આ જ રીતે સેકન્ડ વિધેય જોશું. વિદ્યાર્થીઓ સેકન્ડ વિધેય છે મારું ab belongs to r. જો સત્ય હોય તો ba belongs to r સત્ય ચકાસવાનું છે. એટલે જો ab belongs to r છે તો ચકાસવા કહે છે કે ba belongs to r. આને બી આ જ રીતે જોશું. પહેલું જે આપ્યું છે પક્ષ, એના વિશે વિચાર કરીએ તો ab belongs to r હોવાથી તમે કહી શકો કે તમારા માટે વિધેય શું છે? a - b belongs to z. બસ આને થોડું એવું ફેરવીએ કે જેથી કરીને b - a બની જાય. યસ, -1 કોમન લઈ લેમ તો અહીંયા b - a આવશે, તો b belongs to z તો થવાનું જ કે નહીં? યસ, માટે તમે કહી શકશો કે b, a belongs to r. તો પાક્કું b - a belongs to z સત્ય છે. આ પ્રશ્ન તમને જરા ઉદાહરણથી બતાવું. સમજો કે મેં દાખલા તરીકે આવું લીધું હતું 1,2, તો તમે 1 - 2 = -1 belongs to z તો કહેવાના જ હતા. હવે આની ફેરબદલી કરી નાખીએ. એટલે 2,1
આ બી તમે ચેક કરી શકો નંબર લઈને તો બી ચાલે 2 - 1 આવશે વિદ્યાર્થીઓ 1 તો એ બી બિલોંગ્સ ટુ z તો છે જ ને એટલે આ વસ્તુને સમજવા માટે તમે આ લખો તો બી ચાલે સાથે ઉદાહરણ આ રીતે લખી દેવાનું ને હવે આવશે વિદ્યાર્થીઓ ત્રીજું જેમાં આપણે આ બીજું પેલા પૂર્ણ કરીને એક વાક્ય લખી દઈએ પછી આપણે થર્ડ નો ઉલ્લેખ કરશું એટલે વિદ્યાર્થીઓ જેવું આ ઉદાહરણ પતે એની નીચે તમે આ લખવાનું છે કે માટે વિધાન સત્ય છે આ વિધાન કયું AB belongs to R તો BA belongs to R આપણે અહીંયા સત્ય સાબિત કર્યું હવે હું જવાનું છું વિદ્યાર્થીઓ ત્રીજું વિધાન જેમાં આપ્યું છે તમને જો AB belongs to R તો પાક્કું તમે કહેશો A - B belongs to Z જે આપણા પ્રશ્ન પ્રમાણે આપણે લઈ લેશું આ જો થી ચાલુ થતા આને અને આને આપણે પક્ષમાં જ લેવાના છે આ આપણે ચકાસવાનું છે નેક્સ્ટ જો BC belongs to R વિદ્યાર્થી માં આ લેતો છો હવે તો બી સેમ જ રહેશે આ જ વિધેય જો AB belongs to R હતું તો A - B Z બન્યું અહીંયા શું બનશે B - C Z બનશે આ બંનેને આપણે સરવાળો કરી નાખીએ યસ સરવાળો કરશું તો તમને એક વિધેય મળશે A - B વત્તા B - C જેથી કરીને એ પણ તમારું belongs to Z થવાનું જ છે તમે આ B અને B ને કટ કરી શકશો મળશે ખાલી A - C belongs to Z જે આપણે અહીંયા સત્ય સાબિત કરી શકીએ માટે જો A, C belongs to R તો પાક્કું આવ્યું A - C belongs to Z માટે આપેલ વિધાન વિદ્યાર્થીઓ અહીંયા સત્ય છે આવું આપણે ઉલ્લેખ કરી શકીએ અને આ ત્રણે ત્રણ જે આપણા પ્રશ્ન હતા કે એને સાબિત કરો કે જે આપણે પૂર્ણ કર્યા એકદમ સરળ છે ખાલી ચકાસવાનું જે હતું મેઇન એ જ છે આ A - B belongs to R અને અહીંયા આપણે વિદ્યાર્થી ઉદાહરણ નંબર 19 આપણે એ પૂર્ણ કરીએ છીએ ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ પ્રશ્ન આવે છે ઉદાહરણ નંબર 20 જે આગળ આપણે સ્વાધ્યાયમાં ગણિત ગયા છે એ જ પ્રશ્ન છે પણ જરા કંઈ અલગ રીતે પૂછ્યો છે વિધેય f આપ્યું છે 1 1 2 3 0 - 1 -1 -3 અને f આપ્યું છે z ટેન્ડ્સ ટુ z એ સુરેખ વિધેય હોય તો આપણે વિધેય મેળવવાનું છે fx યસ વિદ્યાર્થીઓ સુરેખ વિધેય એટલે સિંગલ ઘાત વાળું એટલે અહીંયા આપણે આ જ રીતે પહેલા એક આકૃતિ સમજી લઈએ જે મેં તમને આગળ એક સ્વાધ્યાય બતાવી પ્રદેશ અને સહપ્રદેશ ના જે મૂલ્ય hatte તમને આપેલું છે 1 લીધું ત્યારે 1 અને લીધું છે વિદ્યાર્થીઓ સેમ 2 લીધું ત્યારે તમને 3 મળે છે નેક્સ્ટ 0 લીધું ત્યારે -1 મળે છે અને -1 લીધું ત્યારે -3 મળે છે આ રીતે તમે વિદ્યાર્થીઓ અહીં આકૃતિ સૌપ્રથમ પહેલા પાડી દેવાની હવે આપણો વિધેય આપ્યું છે સુરેખ વિધેય એટલે લખવાનું fx એ સુરેખ વિધેય હોવાથી તમારે અહીં fx ધરવું પડશે વિદ્યાર્થીઓ કોઈ પણ ધારી શકાય આપણે ax + b ધારવાના છે અને એમાં કોઈ પણ બે મૂલ્ય મૂકી દેશું કારણ કે આ આપણે આગળ સ્વાધ્યાયમાં કરી ગયા એ જ પ્રશ્ન છે એટલે રિપીટ પ્રશ્ન છે ચાલો પહેલા હું લઉં છું 1 અહીંયા આવશે a * 1 + b અને શું આપ્યું છે જ્યારે 1 લીધું ત્યારે આન્સર 1 એટલે અહીંયા તમે 1 મૂકીને વિદ્યાર્થીઓ અને સમીકરણ નંબર 1 કહી શકો ત્યારબાદ હવે આપણે 2 લેશું તો બી ચાલશે 0 લેશું તો બી ચાલશે અથવા -1 લેશું તો બી ચાલશે મેં સેકન્ડ વિધેય લઉં છું f2 એટલે આ લઉં છું 2 અમે x ની જગ્યાએ 2 મૂકી દઉં છું એટલે a * 2 જ્યારે તમે f2 મૂક્યું ત્યારે આન્સર શું આવે છે 3 નાને તમે સમીકરણ નંબર 2 કહી શકો હવે વિદ્યાર્થીઓ 1 અને 2 ને લોપની રીત કરતા યસ 1 તથા 2 ને ઉકેલતા એટલે તમને પહેલું સમીકરણ આવવાનું a + b = 1 અને 2a + b = 3 બસ આનો ઉકેલ કરી નાખીએ એટલે તમને a અને b ના મૂલ્યો મળી જશે જેમાં આ b અને આ b કેન્સલ a - 2a આવશે -a અહીંયા આવશે -2 એટલે વિદ્યાર્થીઓ a બરાબર આવશે ફક્ત કેટલું 2 યસ અને તમે પાછો આ મૂકી દો એટલે તમને અહીંયા b પણ મળી જવાનું 1 - 2 એટલે ફક્ત આન્સર આવશે b નો કેટલો -1 આ રિપીટ ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ ઓલરેડી આગળ ગણ્યો જ છે મેં હવે આપણે a અને b પરથી આ કિંમત મૂકી દઈએ એટલે તમને વિધેય fx જે માંગેલું હતું તે આવી ગયું માટે માંગેલ સુરેખ વિધેય કેટલું લીધું હતું આપણે fx યસ ax + b
એમાં આપણે a અને b ની કિંમત મૂકી દઈએ. a લાવ્યા આપણે 2 એટલે અહીંયા આવશે 2x, b લાવ્યા -1 એટલે આ પ્રશ્નનો ઉત્તર વિદ્યાર્થી મિત્રો અહીંયા 2x - 1 આવી શકે, જે એકદમ સરળ છે. ત્યારબાદ હવે આગળ વધીએ આપણે ઉદાહરણ નંબર 21 પર. ચલો વિદ્યાર્થીઓ, આ પૂર્ણ કર્યા બાદ વિધેય હવે નેક્સ્ટ દઈએ છે આપણે ઉદાહરણ નંબર 21. વિધેય આપ્યું છે તમને x2 + 3x + 5 છેદમાં x2 - 5x + 4 ના પ્રદેશ ગણ મેળવો. યસ વિદ્યાર્થીઓ, આવો સેમ દાખલો આપણે સ્વાધ્યાયમાં પણ કરેલો જ છે લાસ્ટ પાર્ટમાં. અહીં આપણે આ ખાલી છેદ ગણ વિશે જોવાનું છે. અને આ વિધેય કયું છે? યસ, આ સમમેય વિધેય છે. એટલે આપણે લખવાનું આપેલ સમમેય વિધેય જો fx આવી રીતે હતે તો px / qx આવશે. અને સમમેય વિધેયમાં હંમેશા વિદ્યાર્થીઓ તમારું જે છેદગણ છે qx એ 0 કોઈ દિવસ નહીં થાય. એટલા માટે તમારે અહીંયા આ વિધેય જે fx આપ્યું છે એ આપણે છેદગણ આપણે 0 ના થાય એ રીતે ગણતરી મેળવવાની છે. લખી દેવાનું કે જ્યાં x2 - 5x + 4 આ 0 ના હોઈ શકે તો જ એનો પ્રદેશ ગણ બની શકે. 4 ના હોય પાડો 1 લાવવા માટે એટલે x2 - 4x -1x એટલે x કોમન x - 4 -1 કોમન x - 4. તો વિદ્યાર્થીઓ આ રીતે તમને વિધેય જોવા મળશે એક x - 4 અને એક x - 1. બંનેને વારાફરતી સોલ્વ કરો એટલે x - 4 નોટ ઇક્વલ ટુ 0 તથા એક x - 1 નોટ ઇક્વલ ટુ 0. એટલે વિદ્યાર્થી એક આવશે તમારું નોટ ઇક્વલ ટુ 4 અને એક આવશે નોટ ઇક્વલ ટુ 1. આનો મતલબ એવો થયો કે તમે 4 અને 1 અહીંયા મૂકી શકો તો આન્સર 0 થઈ જાય છે. અને વિદ્યાર્થીઓ છેદ 0 થઈ જાય તો એનો ઉકેલ મળી નહીં શકે, અશક્ય. માટે તમારે આ વિધેય પરથી જે નક્કી કર્યું એટલે તમારો પ્રદેશ આવી ગયો કેટલો? r માંથી તમારે આ 1 અને 4 ને દૂર કરવા પડે વિદ્યાર્થીઓ. એટલે આખી સંખ્યા રેખામાંથી 1 પણ નીકળી જશે, 4 પણ નીકળી જશે. તે સિવાયના ઘટકો તમે અહીં મૂકી શકો તો તમારે એનો પ્રદેશ મળ્યો કહેવાય. જે અહીંયા આપણે બહુ જ સરળતાથી આ આપણે પ્રશ્ન પૂર્ણ કર્યો છે. ચલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ પ્રશ્ન આવે છે ઉદાહરણ નંબર 22, જે આપણા પ્રશ્ન જે અંતિમ પ્રશ્ન છે આ ચેપ્ટરનો. વિધેય fx આપ્યું છે 1 - x 1 અને x + 1 અનુક્રમે x <0, x = 0 અને x < 0 માટે આપણે મેળવવાનું છે fx વિધેયનો આલેખ. વિદ્યાર્થીઓ, આલેખ પાડતા પહેલા તમારે એક એક વિધેયના પર્ટિક્યુલર મૂલ્યો અલગથી ગણવા પડે. તો x < 0 તો 0 થી નાની સંખ્યા આપણે થોડીક લખી દઈએ, વધારાની 3 4 લખશો તો ચાલશે. 0 થી નાની -1 -2 -3 અને આ વિધેયમાં તમે મૂકી દેવું એટલે એ લાગશે 1 -1 એટલે ટોટલ તમને મળવાનું વિદ્યાર્થીઓ કેટલું? 2. તે જ પ્રમાણે આગળ -2 મૂકી દઈશ તો તમને વિદ્યાર્થીઓ કેટલું મળશે? 3. અને તે જ પ્રમાણે -3 મૂકી દઈશ તો તમને વિદ્યાર્થીઓ મળશે કેટલું? 4. બીજા વિધેય પણ મૂકી શકાય આ રીતે નંબરો, પણ તમારે ખાલી પેલા x < 0 વાળું સમજવાનું રહ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓ આગળ વધીશ x = 0 મૂકીને, અને પછી હું આગળ વધીશ x < 0 માટે. અને ત્યારબાદ આપણે આલેખ દોરવા માટે રેડી થઈ શક્યા કહેવાય, જેને આપણે આ રીતે વધારશું. હવે જ્યારે x = 0 છે ત્યારે તમને આપ્યું છે વિદ્યાર્થીઓ fx કેટલું છે? ઓન્લી એન્ડ ઓન્લી 1. જો એટલે અહીંયા તમે x 0 મૂકશો ત્યારે તમને 1 મળશે. ને હવે લાસ્ટ અંતિમ ચરણમાં fx આપ્યું છે તમારું x + 1 પણ એ ક્યારે? x < 0. તો વિદ્યાર્થીઓ 0 થી મોટી સંખ્યા આપણે થોડીક મૂકી જોઈએ. પહેલા 1 મૂકીએ, પછી 2 મૂકીએ, પછી 3 મૂકીએ. 3 સંખ્યા તો કાફી છે. 2 મળશે, 3 મળશે અને અહીંયા 4 મળશે. એટલે તમારો આલેખ રેડી થઈ ગયો વિદ્યાર્થીઓ, એકદમ સરસ મજાનો. આ આપણું x એક્સિસ રહેશે, આ આપણું y એક્સિસ રહેશે. અહીંયા 0 -1 -2 -3 આપણે જેટલા નંબરો લીધા છે એટલા પ્લોટિંગ કરીએ અને આ તરફ છે 1 2 3. y એક્સ પર મેક્સિમમ 4 સુધી ગયું છે એટલે 1 2 3 4. ચાલો પહેલું -1 લીધું ત્યારે 2, -1 લીધું ત્યારે 2 એટલે અહીંયા આવે છે. પછી જ્યારે -2 લીધું ત્યારે -3 એટલે 3 આવે છે, અહીંયા 3 આવશે એપ્રોક્સિમેટલી. પછી -3 લીધું ત્યારે 4 એટલે આમ ઉપર ગ્રાફ જાય છે વિદ્યાર્થીઓ. 0 લીધું ત્યારે 1 અહીંયા આવશે. ત્યારબાદ 1 લીધું ત્યારે 2 એટલે અહીંયા આવશે આમ. ત્યારબાદ 2 લીધું ત્યારે 3 એટલે થોડું ઉપર જશે આમ.
પછી 3 લીધું ત્યારે 4 હજુ થોડું ઉપર જશે એટલે આ રીતે વિદ્યાર્થીઓ તમારો આલેખ આ શેપમાં આવ્યો બે કિરણનો યોગગણ જે આ વિધેયનો આલેખ વિદ્યાર્થી મિત્રો તમને મળી શકે છે અને આપણે ફક્ત આલેખ જ પૂછ્યો છે એટલે આપણે અહીંયા આલેખ આટલો અહીંયા પૂર્ણ કરી શકીએ છીએ ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ વિધેય ચેપ્ટર પાર્ટ 2 આપણું પૂર્ણ થાય છે હવે આગળનો અભ્યાસ વિદ્યાર્થીઓ હું પ્રશ્ન આગળ જવાનો છું આપણું ચેપ્ટર 3 જે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો જે આપણે નેક્સ્ટ પાર્ટમાં અભ્યાસ કરશું ત્યાં સુધી રજા આપશો બાય બાય